ઓમ શ્રી ગુરુવે નમઃ. આજની આ સુંદર સવારે સત્રાંત આઈક્યુએસી મીટિંગમાં ઉપસ્થિત એવા આપણા વાઇબ્રન્ટ અને આપણી સાથે લાઈવ હંમેશા જોડાયેલા રહેતા એવા આજની સભાના અધ્યક્ષા અને આઈક્યુએસી મેમ્બર ડૉક્ટર મિલનભાઈ વસાવડા સર, આદરણીય શ્રીજી જોશી સાહેબ, આદરણીય પુષ્પાબેન જોશી, આદરણીય સમીરભાઈ તેજુરા સર, આદરણીય દિલીપભાઈ દવે અને આદરણીય નરેન્દ્રસિંહ રાણા તથા સર્વે અધ્યાપક મિત્રો અને આજે મોડી સંખ્યામાં પણ ઉપસ્થિત ટીવાયની પરીક્ષા પૂરી થઈ ગઈ છે, છતાં અમારી બધાની સૂચના આદેશનું પાલન કરી અને શિસ્તબદ્ધ રીતે ઉપસ્થિત એવી સર્વે દીકરીઓ, ખૂબ ખૂબ આભાર દીકરીઓ તમારો. અને રહેવું જ જોઈએ આ સત્રાંત મીટિંગમાં. અને સર્વનું પણ હતું કે આપણા દીકરીઓ એ બધા જ આપણા સત્રના જે પ્રસંગો છે જે સરસ રીતે ઉત્સાહપૂર્વક આપણે પૂર્ણ કર્યા છે એનું આપણે અહીંયા કરીએ, વાગોડીએ અને ફરીથી પાછા નવા સત્રના આયોજન માટે કટિબદ્ધ થઈએ એ માટેની આ મીટિંગ છે. તો એમાં સૌપ્રથમ આપ સર્વેનું હૃદયપૂર્વક આભાર માનું છું અને સ્વાગત કરું છું કે આપ સર્વની ઉપસ્થિતિ, ખાસ કરીને આપણા સંસ્થા માટે આઈપીએસસી એટલે હૃદય સમાન છે. તો અમારા સૌનું માન રાખી અને છેક કેશોદથી પણ ઉપસ્થિત રહે છે સર, કે અહીંયા પુષ્પાબેનની વાત કરું તો પુષ્પાબેનનું એક શેડ્યુલ હતું અને એટલો એમને સંકોચ થતો હતો કે બેન મારે પહેલાંથી ટિકિટ બુક છે અમદાવાદની, પણ હું ઉપસ્થિત નહીં રહી શકું, તો ક્ષમા યાચના કરું છું. પાછું તરત એમનો શેડ્યુલ ફેરફાર થયો તો તરત જ બેનનો પાછો મને મેસેજ આવ્યો કે બેન હું ઉપસ્થિત રહીશ. એટલે આ એમની આપણા ગુરુકુળ પ્રત્યેની નિષ્ઠા છે. સાહેબનું નામ મેં છેલ્લે એટલા માટે રાખ્યું છે કે આપ સૌ વિવિધ આપણા આઈપીએસસી મેમ્બરને હું પરિવાર જ કહું છું ગુરુકુળના, કે સરની માર્ગદર્શન હેઠળ આ વખતનું જે આપણા પ્રિન્સિપાલ સર માટે એકવાર જોરદાર તાળી પાડીએ. ઈશ્વરને એવી પ્રાર્થના કરીએ કે આપ એકદમ આવા જ ઈશ્વર આપણે સ્વસ્થ અને અમારા માટે એકદમ સજાગ રાખે કે આપ આટલું સરસ માર્ગદર્શન આપી શકો. કેમ કે આદરણીય પ્રણવ શ્રદ્ધેય દીદીજીના જીવન અને કાર્ય ઉપર સેમિનારનું ઐતિહાસિક રીતે એમણે આયોજન કરીને આપણને સૌને, એમાં ખાસ કરીને અમારા અધ્યાપકશ્રીઓ છે, અમને બધાને એક શ્રદ્ધાંજલિ અર્પવાની એક જે સ્વર્ણિમ તક આપી છે. એટલા માટે હું મારા સાથે સાથે ફીડબેક પણ સર કહી દઈશ સ્વાગતની સાથે, કે આવી અમૂલ્ય તક આપણને કદાચ ન મળે અને અમે જયેશભાઈને, કીર્તિબેનને ટૂંક સમયમાં વિદાય લેશું આ સંસ્થામાંથી, તો અમને એક આ અવસરના સાક્ષી બનવાનો, એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો એક અમૂલ્ય અવસર પ્રદાન થયો. અને એ આવો શુભ વિચાર આ વ્યક્તિને જ આવી શકે. અને ખાલી સેમિનાર હજી તો આયોજન અમે એનું મૂક્યું અને એટલું પરફેક્શનથી એમનું કાર્ય, એક સમિતિની રચના જેમને સોંપેલું હતું એવા ઓર્ગેનાઇઝિંગ કમિટી જે છે પુષ્પાબેન, એ લોકોએ પણ ખૂબ એટલું સરસ રીતે કાર્ય કર્યું. એમાં નયનભાઈના સોમનાબેન વાળા હોય કે ભાર્ગવભાઈ ભટ્ટ હોય કે અર્થાતભાઈ હોય કે આપણા રાજેન્દ્રભાઈ હોય, બધાએ, અને એમાં અમારા સિનિયર અધ્યાપકો હોય કે પછી વિઝિટર્સ હોય, બધાએ શું કામ એમ કર્યું? કેમ કે આપણા લીડર એવા વાઇબ્રન્ટ છે, એ પોતે એટલો કામમાં ડૂબેલા હોય છે, એટલે આપણને એટલી પ્રેરણા જ મળે છે. એટલે આપણે સૌ એવા સફળ થઈ શકીએ છીએ. બધા જ અધ્યાપકો, ચતુર્થ વર્ગના કર્મચારી હોય, એ સાહેબનું કામ મારે નથી કરવાનું, પણ એઝ એ વાઇસ પ્રિન્સિપાલ કે હું પણ મને ગૌરવ થાય છે કે આ અમારું ગુરુકુળ છે, આ અમારા સ્ટાફ મેમ્બર્સ છે, આ અમારા મિત્રો છે. જોશી સાહેબ એક પણ એવું કાર્ય ન હોય કે કોઈ અધ્યાપક એમ કીધું કે આ તમારી કમિટીનું છે, અમે નહીં કરીએ. કોઈ પણની કમિટી હોય, બધાએ ખભે ખભા મિલાવીને, અને ખાસ કરીને સ્ટુડન્ટ કાઉન્સિલ હોય, સીઆર હોય કે દીકરીઓ હોય, કોઈ પણ એફઆઈએસવાયટી હોય, એટલું સરસ રીતે કાર્ય કર્યું એમણે, શિસ્તબદ્ધ. અને જેટલા ફીડબેક આવ્યા, અમે લોકો પછી એમની સાથે જમવામાં અને બધે હોય, વચવાટમાં સત્ર પૂરું થાય કે મળતા હોઈએ છીએ ગેસ્ટને, તો આપણા સ્ટાફના, આપણા વિદ્યાર્થીઓના ખૂબ વખાણ થયા. શું કામ દીકરીઓ? કેમ કે અહીંયાથી તમને જે સંસ્કાર આપવામાં આવે છે, જે શિક્ષા આપવામાં આવે છે, એ તમે બીજા કરતાં અલગ છો.
અનેક લોકોએ પુષ્પાબેન એમ કીધું કે અમે આટલા કોલેજોમાં સેમિનાર એટેન્ડ કરવા જઈએ છીએ, આટલી કોલેજોમાં થાય છે, પણ આવું શિસ્ત અધ્યાપક હોય કે ટીચર્સ હોય આટલું સરસ ઊંચાઈઓ સુધી લઈ જાય અને આવા જ સુંદર સાહેબ અહીંયા પધાર્યા એને હમણાં જ સાહેબ કહે છે કે ઓક્ટોબરમાં મારે રણીબા 8 વર્ષ પૂરા થશે, 27 ઓક્ટોબરે મારે કે 8 વર્ષ પૂરા થશે. પણ સાહેબે આ સંસ્થાને ઘણું આપ્યું, અમને ઘણું આપ્યું અને ઘણા સર એમ અમને માર્ગદર્શન સારી રીતે 8 વર્ષની અંદર 4 ઇન્ટરનેશનલ સેમિનારનું આયોજન કરો એ બહુ જ મોટી ઉપલબ્ધિ કહેવાય. સાહેબને સારું લગાડવા નથી કહેતું, પણ આપણે ગુણાનુબદ્ધ શિક્ષણની વ્યક્તિ થઈને આપણે જો નહીં કરીએ તો આપણે ગુણા અને એવા જ બધા આઈપીએસસી મેમ્બર્સ. એના માટે મારે ખાસ કહેવું છે સર કે એકો એક કાર્યક્રમની બધા જ ની ઉપસ્થિતિ રહી, બધા જ સત્રમાં ઉપસ્થિત રહ્યા. એટલે અમે વધારે વાત નહીં કરું, સમય એકદમ અને કેવી રીતે આ સમય તરત 3 મહિના સરી ગયા અને દિવાળી આવી ગઈ. ખાલી એટલી શુભેચ્છા આપું પ્રકાશ પર્વ દીપાવલીની કે આપણે સૌ આવા પ્રકાશમય જ્ઞાનથી પ્રકાશિત રહીએ, પલ્લવિત રહીએ અને આપણે ગુરુકુળની ઊંચાઈમાં લઈ જવામાં આપણે એમાં સહભાગી બનીએ અને આપણને ઈશ્વર ખૂબ શક્તિ આપે એવી મા ભગવતીની પ્રાર્થના કરી વિરમું છું. થેન્ક યુ વેરી મચ.